આજે આપણે ધોરણ 9માં સ્વાધ્યાય 11.3 એનો દાખલા નંબર 3 છે શીખવાના છે. હવે એની અંદર કહે છે કે એક શંકુની ઊંચાઈ 15 સેન્ટીમીટર છે અને જો તેનું ઘનફળ 1570 સેન્ટીમીટર ઘન હોય તો તેની પાયની ત્રિજ્યા શોધો. યસ, એટલે આપણને અહીંયા બે વસ્તુ આપી છે, એક તો ઊંચાઈ આપી છે અને બીજું ઘનફળ આપ્યું છે અને શોધવાનું શું કીધું છે? આર એટલે કે ત્રિજ્યા છે શોધવાની કીધી છે. અને બ્રેકેટમાં ખાસ આપણને સૂચન કરે છે. શું સૂચન કરે છે? હવે પાયની કિંમત છે અહીંયા ફરજિયાતપણે 3.14 લેવાની છે, કારણ કે મોટા ભાગે આપણે 22/7 લઈ લઈએ છીએ, પણ જ્યારે આવું સૂચન કરેલું હોય ત્યારે ફરજિયાત આપણે 3.14 જ લઈશું. યસ, ચાલો તો હવે અહીંયા જે વસ્તુ આપણને આપી છે લખી નાખીએ કે ભાઈ ઉકેલમાં શંકુ માટે શું આપ્યું છે તો કે ઊંચાઈ આપી છે. યસ, એટલે ઊંચાઈ h બરાબર 15 સેન્ટીમીટર અને બીજું ઘનફળ આપ્યું છે કે શંકુનું ઘનફળ બરાબર 1570 સેન્ટીમીટર ઘન. ચલો હવે આગળ શું કરીએ તો કે જનરલી મોટાભાગના દાખલામાં શું હતું કે ભાઈ ઘનફળ આપણે શોધવાના હતા, એટલે જમણી બાજુ આપણે સૂત્ર લખી અને ગણતરી કરતા હતા. પણ અહીંયા તો જમણી બાજુ આપણી પાસે કિંમત છે જ, એટલે જમણી બાજુ આપણે કંઈ કરવાનું નથી, પણ ડાબી બાજુ આપણે સૂત્ર લખી નાખીએ કે ભાઈ એ શંકુના ઘનફળ માટેનું સૂત્ર શું થતું હતું તો કે 1/3 પાય r સ્ક્વેર h. ચલો હવે બરાબર 1570. ચલો હવે જેની કિંમત ખબર છે એની કિંમત મૂકી દઈએ. 1/3 એમને એમ રાખીએ. પાયની કિંમત તો કે 3.14 લેવાની કીધી છે, એટલે આપણે 314/100 કરી દઈએ કે જેથી કરીને એટલી ગણતરી આપણે ઓછી થાય. r² ગુણ્યા h ની કિંમત છે આપણી પાસે 15 બરાબર 1570. ચલો હવે સૌથી પહેલાં તો ડાબી બાજુ જેટલા છેદ ઉડે એટલે આપણે છેદ ઉડાડી દઈએ, એટલે એટલી ઓછી સંખ્યાને આપણે સામે લઈ જવી. તો કે 3 વડે 15ના છેદ ઉડાડી દઈએ, 5 તેરી 15, બંનેમાં 3 જાય. ચલો હવે 5 વડે પાછું અહીંયા 100 ને ભાગી શકાય કે ભાઈ 20 પંચા 100, એટલે બંનેમાંથી 5 કાઢી નાખીએ. ઉપર હજી બે કી સંખ્યા છે કે ભાઈ અહીંયા 157 ગુણ્યા 2 એટલે 314 થશે, નીચે 10 ગુણ્યા 2 છે, એટલે બંનેમાંથી 2 કાઢી નાખીએ. ચલો હવે ક્યાંય છેદ ઉડશે નહીં. યસ, તો હવે અહીંયા વધ્યું કોણ એને પહેલાં લખીએ તો કે 157 વધ્યા અને છેદમાં 10 વધ્યા ગુણ્યા r² બરાબર 1570. ચલો હવે અહીંયા જે પણ સંખ્યા છે આરની સાથે એને સામે લઈ જઈએ. 10 છેદમાં છે તો સામે જશે એટલે ગુણાકારમાં આવી જશે, અને 157 એ અંશમાં છે એટલે સામે જશે એટલે છેદમાં આવી જશે. એટલે અહીંયા r² બરાબર 1570 ગુણ્યા 10 અને છેદમાં 157. ચલો હવે જરાક ધ્યાનથી જોવો તો બાળકો, અહીંયા શું છે 157 નીકળી જશે અને વધશે શું તો કે 10 ગુણ્યા 157 માંથી 157 આપણે કાઢી નાખીએ, એટલે 10 ગુણ્યા 10 વધ્યા. હવે ડાબી બાજુ તો r² છે, એટલે જમણી બાજુ પણ કંઈક વર્ગ જેવું સેટ કરીએ, એટલે r² બરાબર આપણને મળશે 10². બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ, બ્રેકેટમાં લખીએ ભાઈ બંને બાજુ વર્ગમૂળ લેતા, અને બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે આપણને r બરાબર મળશે 10. યસ, અને આ જ વસ્તુ તો આપણને શોધવાની કીધી હતી કે ભાઈ અહીંયા ત્રિજ્યા કેટલી છે એ જ આપણે શોધવાની હતી, અને ત્રિજ્યા જે આપણને મળી એ અહીંયા 10 સેન્ટીમીટર મળી, અને તેથી આપણે છેલ્લે જવાબમાં વાક્ય સ્વરૂપે લખી નાખીએ ભાઈ તેથી શંકુની ત્રિજ્યા r બરાબર 10 સેન્ટીમીટર મળે છે. યસ, એટલે અહીંયા દાખલો છે આપણો પૂર્ણ થાય છે. થેન્ક યુ.